હેલો સ્ટુડન્ટ્સ, હાઉ આર યુ? આજે કાર્બોક્સિલિક એસિડનો એક નવો પોઈન્ટ ભણીએ છીએ. અગાઉના પીરિયડમાં આપણે આવું ભણ્યા હતા કે RCOOH આપ્યું હોય અને તેમાંથી O અને H બે વચ્ચેનો બંધ તૂટવાની પ્રક્રિયા એવું આપણે ભણ્યા હતા. જો O અને H વચ્ચેનો બંધ તૂટે તો આ જે પદાર્થ છે એ H+ આપે છે અને જો પદાર્થ H+ આપે છે તો તેને કહેવાય છે એસિડ. તો પદાર્થનો એસિડિક ગુણધર્મ દર્શાવનારા સમીકરણો આપણે ભણ્યા હતા. એસિડિક પ્રબળતા ભણ્યા હતા, ચડતો ક્રમ ઉતરતો ક્રમ એ શીખવાડ્યો હતો. આજે ભણીએ છીએ કે C અને O વચ્ચેનો બંધ તૂટી જાય છે તો એવું ક્યારે બને? તો જુઓ, માનો કે મારી પાસે છે R C=OOH આવું આપેલું છે. એના 2 મોલ લઉં છું અને તેને હું ગરમ કરું છું. કોની હાજરીમાં? H+ ની હાજરીમાં. હવે H+ લખીએ તરીકે આપેલું હોય તો કોણ આપેલું હોય? તો ખનિજ એસિડ. ખનિજ એસિડ એવું લખીને આપેલું હોય તો તમારે સમજવાનું ખનિજ એસિડ કોને કહેવાય? તો HCl કાં તો H2SO4 કાં તો HNO3. આ બધાને ખનિજ એસિડ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કોઈક વાર તમને H+ લખીને આપે, કાં તો આ લખીને આપે, કાં તો આવું લખીને આપે, કાં તો આવું લખીને આપે, તો બધું એક સરખું ગણી લેવાનું. સાથે શું કરીએ છીએ? ગરમ કરીએ છીએ. એવું નથી લેતા તો ઓર એટલે કે અથવા P2O5 લઈને તમે ગરમ કરો છો. P2O5 એનું નામ છે ફોસ્ફરસ પેન્ટોક્સાઇડ. કોઈક વાર તમને P2O5 એવું પણ ના આપે અને તેની જગ્યાએ તમને આવું આપે P4O10 અને ગરમ કરો. તો આ બધી પ્રક્રિયા એક સરખી છે. આ પણ P2O5 છે, આ પણ P2O5 નું સ્વરૂપ છે, પરંતુ P2O5 ના બે અણુઓ ભેગા થઈને એક અણુ તરીકે કામ કરે છે. આ જે પ્રક્રિયા છે એ પ્રક્રિયામાં શું થાય છે? નિર્જલીકરણ થાય. નિર્જલીકરણ થાય એટલે શું? એનો મતલબ છે પાણીનો એક અણુ દૂર થાય. તો આપણે કામ કરીએ કેવી રીતે બને છે. કેટલા અણુ છે તેના? 2 અણુ. તો લખું છું આ રીતે R C=O O અને H. બીજો અણુ લઉં છું R C=O O અને H. અહીંયાથી આ બોન્ડ તૂટી ગયો તો પ્રક્રિયા દરમિયાન આ જે ભાગ છે દૂર થઈ ગયો. આની અંદર CO બંધ તૂટે છે, જ્યારે અહીંયા O અને H વચ્ચેનો બંધ તૂટે છે એનું ધ્યાન રાખજો. પરંતુ મેઇન પ્રક્રિયામાં C અને O વચ્ચેનો બંધ તૂટે છે એનું મહત્વ વધારે છે. બરાબર? તો આ પ્રક્રિયા દરમિયાન અહીં લખું છું H+ અને ગરમ કરું છું. આવું ન આપ્યું હોય તો આમાંથી કંઈ પણ આપેલું હોય તો શું લખાય? R C=O. પછી અહીંયા છે R C=O. પછી આ તો નીકળી ગયું. કોણ બચ્યું? ઓક્સિજન. આ રીતે આ જે પદાર્થ છે એનું નામ છે એનહાઇડ્રાઇડ. બરાબર? તો હવે એનહાઇડ્રાઇડની આપણે જુદી જુદી પ્રક્રિયાઓ લઈએ છીએ. તો પહેલી પ્રક્રિયા લખું છું CH3COOH એટલે કે એસિટિક એસિડિક એસિડ. એસિડિક એસિડનું બંધારણ વિચારીશું આ રીતે CH3COOH. ફરી લખીશું CH3COOH. અહીંયા લખું છું P2O5 અને ગરમ કરું છું. OH અને H નીકળી જાય એટલે -H2O. શું વધ્યું? CH3CO CH3COO. અહીંયા પણ CH3CO. કાર્બન અને ઓક્સિજન જોડાયેલો છે. આ જે પદાર્થ છે એનું નામ છે એસિટિક એનહાઇડ્રાઇડ. એસિટિક એનહાઇડ્રાઇડ એવું કેમ? તો એક શબ્દ છે એનહાઇડ્રસ.
એનહાઇડ્રસ એટલે કે નિર્જળ. એસિટિક એસિડને નિર્જળ કરીએ છે એટલે કે પાણીના અણુ દૂર કરીએ છે તો જે પદાર્થ મળે છે એને કહેવાય છે એસિટિક એનહાઇડ્રાઇડ. આને હું આવું લખું તો પણ ચાલે, CH3CO ટ્વાઇસ. CH3CO એક વાર, CH3CO બીજી વાર અને એક વાર ઓક્સિજન, આવું લખો તો પણ ચાલે. તો આ લખો કે આ લખો, બંને વસ્તુ એક સરખી છે. ચલો આની જગ્યાએ બીજો પદાર્થ લઉં છું અને એ છે C6H5COOH. પદાર્થનું નામ છે બેન્ઝોઇક એસિડ. એના પણ 2 મોલ લઉં છું, ગરમ લઉં છું. અહીંયા મેં લખ્યું H2SO4 અને ગરમ કર્યું. H2SO4 એ ભેજ શોષક પદાર્થ છે. P2O5 એ પણ ભેજ શોષક પદાર્થ છે, એ પાણીના અણુને દૂર કરી નાખે છે. તો આની રચના ફરી લખીએ આપણે કે C6H5COOH, ફરીવાર C6H5COOH. પ્રક્રિયા દરમિયાન પાણીનો અણુ દૂર થયો એટલે માઈનસ H2O. તો શું લખીશું? C6H5COO, C6H5COO, ફરીવાર C6H5COO, ઓક્સિજન. આ બેન્ઝોઇક એસિડ છે તો આનું નામ થયું બેન્ઝોઇક એનહાઇડ્રાઇડ. શું નામ બન્યું? બેન્ઝોઇક એનહાઇડ્રાઇડ. આને કદાચ મેં આવું ના લખ્યું હોય તો હું આવું પણ લખી શકું છું, C6H5COO, C6H5, આવું લખી શકાય. આને લખવું હોય તો પણ લખી શકાય, જેમ કે આ જે છે તે CH3COO, COO અને CH3, અને આ પ્રમાણે લખવું હોય તો પણ લખી શકાય. આ જે COO છે ઉપલા અણુનો છે. આ તો આનું નામ થયું બેન્ઝોઇક એનહાઇડ્રાઇડ. આવું લખો, આવું લખો, અથવા C6H5CO ટ્વાઇસ O. તો આનું નામ થયું બેન્ઝોઇક એનહાઇડ્રાઇડ, C6H5CO. કોઈક વાર આવું લખેલું ના હોય તો તમે આવું પણ લખી શકો છો, બેન્ઝીન રિંગ, C=O, ઓક્સિજન, C=O અને બેન્ઝીન રિંગ. આમાંથી કોઈ પણ રીતે તમે લખી શકો છો. આનું નામ પણ બેન્ઝોઇક એનહાઇડ્રાઇડ, આનું નામ છે એસિટિક એનહાઇડ્રાઇડ. એસિટિક એનહાઇડ્રાઇડ નું બીજું એક નામ છે અને એ છે ઇથેનોઇક એનહાઇડ્રાઇડ. ઇથેનોઇક એનહાઇડ્રાઇડ એ IUPAC નામ છે, જ્યારે એસિટિક એસિડ એ પ્રચલિત નામ છે. બરાબર, લખી લો પછી આપણે આગળ લઈએ. બીજો એક અણુ લઈએ આપણે, એમાં એક એસિટિક એસિડ લીધો છે, બીજો છે બેન્ઝોઇક એસિડ. આ જે પદાર્થ થયો એ છે બેન્ઝોઇક એસિડ અને આ જે છે એ ઇથેનોઇક એસિડ છે. ઇથેનોઇક એસિડ. આ પ્રક્રિયા દરમિયાન અહીંયા પણ પાણીનો અણુ દૂર થાય તો OH ને દૂર કરી નાખું તો નિપજમાં શું મળે? CH3COO, ફરીવાર ઓક્સિજન, C6H5COO. અહીંયા આને ન લખો તો પ્લસ H2 લખો તો ચાલે. આ પ્રક્રિયા દરમિયાન આનું નામ જે છે બેન્ઝોઇકમાં B આવે, ઇથેનોઇકમાં E આવે. E કરતા B પહેલા આવે માટે તેનું નામ થાય બેન્ઝોઇક ઇથેનોઇક એનહાઇડ્રાઇડ. તો હમણાં આપણે એસિટિક એસિડની અંદરથી એનહાઇડ્રાઇડ બનાવ્યો, બેન્ઝોઇક એસિડમાંથી એનહાઇડ્રાઇડ બનાવ્યો.
જ્યારે અહીંયા એસિટિક એસિડ અને બેન્ઝોઇક એસિડ બંનેને ભેગા કરીને પણ એનહાઇડ્રાઇડ બનાવી શકાય. હવે એનો ઉપયોગ પરિવર્તન તરીકે કરવો હોય તો કેવી રીતે કરાય તે તમને એવું પૂછે કે એસિટાઇલ ક્લોરાઇડ માંથી અથવા ઇથેનોલ માંથી એસિટિક એનહાઇડ્રાઇડ બનાવો, આવું મને પૂછેલું છે. તો કે એસિટિક એનહાઇડ્રાઇડ બનાવવું હોય તો મારી પાસે એસિટિક એસિડ હોવો જોઈએ. તો મને તો આપ્યો છે ઇથેનોલ. તો ઇથેનોલ જે છે એનું સૂત્ર આવું છે CH3CH2OH. આ પદાર્થ ઇથેનોલ છે. તો આપણને ખબર હોવી જોઈએ કે આલ્કોહોલનું પ્રબળ ઓક્સિડેશન વડે ઓક્સિડેશન કરતા વડે ઓક્સિડેશન કરો, મને હું KMnO4 અને KOH અને KOH એના વડે ઓક્સિડેશન કરું તો જે CH2OH ગ્રુપ છે એ COH માં કન્વર્ટ થાય. તો CH3COH આમાં રૂપાંતર પામ્યું. હવે આના બે અણુ લઈશ તો 2CH3COH. હવે લઉં છું P2O5 અને તેને ગરમ કર્યું. તમને જે એસિટિક એનહાઇડ્રાઇડ બનાવ્યો એ જ બને. તો લખી દેવાનું અહીંયા CH3 C ડબલ બોન્ડ O O C ડબલ બોન્ડ O અને CH3. તો ઇથેનોલ માંથી એસિટિક એનહાઇડ્રાઇડ એવું બને. તમને દાખલા તરીકે ચલો એસિટિક એસિડ આમાં નથી પૂછ્યું, તમને આવી રીતે આપેલું છે કે મિથાઇલ બ્રોમાઇડ એમાંથી એસિટિક એનહાઇડ્રાઇડ. તો એસિટિક એનહાઇડ્રાઇડ બનાવવા માટે આપણે એસિટિક એસિડ જોઈએ. એસિટિક એસિડ માટે મારે કામ શું કરવું પડે? એટલે જોવું પડે અહીંયા મિથાઇલ બ્રોમાઇડ આપેલો છે. તો મિથાઇલ બ્રોમાઇડ ની અંદર CH3Br આપેલો છે તો કાર્બન એક જ છે. તો મારે કાર્બનની સંખ્યામાં એકનો પહેલા વધારો કરવો પડે. તો હું શું કરીશ? અગાઉ એક પ્રક્રિયા ભણ્યા હતા, આની પ્રક્રિયા KCN સાથે લઈ લઈશ, ઇથેનોલની હાજરી અને ગરમ કરો. તો એથી K અને Br નીકળી જાય એટલે માઈનસ KBr. તો ની પર શું મળે? CH3 પછી આ જો CN એનું નામ છે ઇથેન નાઇટ્રાઇલ. ઇથેન નાઇટ્રાઇલ મળે ત્યાર પછી તેનું જળ વિભાજન કરી નાખો. તો શું કરીશું? જળ વિભાજન એટલે કે પ્લસ H2O ગરમ કરો. મેં અગાઉ શીખવાડ્યું હતું CN હોય જળ વિભાજન કરો એટલે COH માં રૂપાંતર પામે. માનો કે અહીંયા લખું છું આ રીતે H+ તો H+ લખેલો હશે તો અહીંયા હું લખીશ NH4Cl. જો HCl લખેલું હોય તો NH4Cl લખવાનું, માત્ર NH4 લખેલો હોય તો આવું લખો તો ચાલે. બાય ચાન્સ એવું તમે નહીં લખો અને માત્ર આટલું લખેલું હશે તો પણ ચાલે. તો શું બન્યું? એસિટિક એસિડ. એસિટિક એસિડ બન્યો ત્યારબાદ એના બે મોલ લઈ લઈએ CH3COOH P2O5 ગરમ કરો તો તેમાંથી બન્યું CH3CO2. કેટલીક વખતે આ જ વસ્તુ જુદી રીતે પૂછાય છે. જેમ કે તમને આવું આપેલું હોય કે CH3Br નંબર 1 KCN ઇથેનોલ 2 નંબર શું પ્રક્રિયા કરી? જળ વિભાજન ને પછી લગે H3O+. ત્રીજું લે P2O5 ગરમ કરો. તો આવું લખીને આપેલો હોય તો ફાઇનલ નિપજ અહીંયા લખ્યું છે x. x બરાબર કોણ? એ પ્રકારના MCQ પૂછાતા હોય છે. આ જ વસ્તુને એવી રીતે ના પૂછે તો તમને આવું પણ કરે. જો આ જ રિએક્શન CH3Br અહીંયા લખ્યું છે KCN
ઇથેનોલ ગરમ કરો, પછી અહીં આપે A, ત્યાર પછી લખે H3O+, અહીંયા લખે છે B, બરાબર. ત્યાર પછી અહીંયા લખે P2O5 અને ગરમ કરો, અહીંયા છે C. હવે તમને પ્રશ્ન પૂછે કે A, B અને C બરાબર કોણ? તો આની અંદરથી એવા પ્રશ્નો જે બન્યા છે એ તમને વિચારતા આવડતું હોવું જોઈએ. કઈ પ્રક્રિયા કરવાથી શું બને એની માહિતી તમારા માઇન્ડમાં ક્લિયર હોવી જોઈએ કે CnO લાવવો હોય તો Br છે, આલ્કોહોલિક ACN સાથે પ્રક્રિયા કરો, Br નીકળી જાય, આ બને. હવે ઘણા બધા પરિવર્તન આવી શકે છે. નોંધ કરતો પછી બીજું શીખવાડો. ચલો, એક પ્રક્રિયાનું નામ છે એસ્ટરીકરણ. એસ્ટરીકરણ પ્રક્રિયા શું છે એટલે સમજો, વ્યાખ્યાને પછી વિચારીશું. આપણી પાસે છે RC ડબલ બોન્ડ O H અને ત્યાર પછી લખું છું R-OH. આ R-OH છે એ આલ્કોહોલ હોઈ શકે અથવા એ ફિનોલ પણ હોઈ શકે. પછી પ્રક્રિયા લઈને સમજાવું છું. તો આ પ્રક્રિયા દરમિયાન H+ ની હાજરીમાં પ્રક્રિયા થાય. આ સંતુલનમાં રહેલી પ્રક્રિયા છે. તો શું બને? જે એસિડ છે એમાંથી OH જાય છે, અહીંયાથી H દૂર થયો, તો શું બન્યું? R C ડબલ બોન્ડ O, અહીંયા છે O અને પછી R' પ્લસ OH અને H H2O. અહીંયા ખાસ વિશેષતા શું છે જણાવજો. કાર્બોક્સિલિક એસિડમાંથી OH દૂર થાય અને આલ્કોહોલ અથવા ફિનોલમાંથી H દૂર થાય. નોંધ લખી રાખું છું. RCOOH માંથી OH દૂર થાય અને આલ્કોહોલ અથવા ફિનોલ માંથી H+ દૂર થાય. ઉદાહરણ લઈએ. આની જગ્યાએ લખું છું CH3 C ડબલ બોન્ડ OOH. જુદી જુદી પ્રક્રિયા લઉં છું. પહેલી પ્રક્રિયા લઉં છું એકવાર પ્રક્રિયા લીધી મેં CH3OH સાથે H+ ની હાજરીમાં. આ રિવર્સિબલ પ્રોસેસ છે. શું દૂર કરવાનું? અહીંયાથી OH જાય, અહીંયાથી H જાય, તો CH3 પછી C ડબલ બોન્ડ ઓક્સિજન, ફરી ઓક્સિજન, ફરીવાર CH3. આટલો ભાગ છે મિથાઇલ, આટલો ભાગ છે ઇથેનોઇટ. એસ્ટરનું નામકરણ કેવી રીતે થાય એ મેં અગાઉના પીરિયડમાં શીખવાડેલું છે. તો તેનું નામ છે મિથાઇલ ઇથેનોઇટ અથવા મિથાઇલ એસિટેટ. જો આની પ્રક્રિયા C2H5 OH સાથે લઈ લઉં છું H+ ની હાજરીમાં. આ પણ રિવર્સિબલ પ્રક્રિયા છે. અહીંયાથી OH જશે, અહીંયાથી H જાય, તો અહીંયા છે CH3 C ડબલ બોન્ડ O, પછી છે O અને ત્યારબાદ છે C2H5. આ ભાગ છે ઇથાઇલ, આ ભાગ ઇથેનોઇટ. નામ તેનું છે ઇથાઇલ ઇથેનોઇટ. ચલો ફરી લઈએ. તેની પ્રક્રિયા લઉં છું H+ સાથે, બરાબર, અને લઉં છું ફિનોલ C6H5OH અને H+. અહીંયાથી OH દૂર થાય, અહીંયાથી H દૂર થાય, તો C6 CH3 C ડબલ બોન્ડ O C6H5. આને આવું પણ લખી શકાય. બેન્ઝીન વલય, અહીંયા છે ઓક્સિજન, ત્યારબાદ છે COCH3 C6H5 એટલે આ O, આ છે આ. O ની સાથે જે જોડાયેલો ભાગ છે
એના માટે આઇલ પ્રત્યે લાગે એટલે આ ભાગ થયો ફિનાઇલ, તો તેનું નામ છે ફિનાઇલ. અને આ જે રચના છે એ છે ઇથેનોએટ. અહીંયા બીજું શીખવાડી દઉં. આની જગ્યાએ માનો કે હું લઉં છું બેન્ઝોઇક એસિડ. બેન્ઝોઇક એસિડ અને તેની જે પ્રક્રિયા છે, માની લો કે મેં લીધી C2H5OH સાથે H+ ની હાજરીમાં. અહીંયાથી દૂર થયો OH, અહીંયાથી દૂર થયો H. આ પણ રિવર્સિબલ જ છે. ઓક્સિજન અહીંયા છે CO, OC2H5, OC2H5. આનું તમે બંધારણ જુઓ તો આવું બને. બેન્ઝીન વલય, C ની સાથે ડબલ બોન્ડ, O અને C2H5. અગત્યની વાત સમજો, અહીંયા ઓક્સિજન સાથે ફિનાઇલ રિંગ જોડાયેલી છે, જ્યારે કાર્બનની સાથે ફિનાઇલ રિંગ જોડાયેલી છે. જ્યારે અહીંયા ઓક્સિજન સાથે કોણ છે? C2H5. જો C2H5 છે તો આઇલ પ્રત્યે આને માટે લાગે, તો આ જે છે એનું નામ થયું ઇથાઇલ. અને બાકીનો જે ભાગ છે એનું નામ છે બેન્ઝોએટ. તો એનું નામ તો ઇથાઇલ બેન્ઝોએટ. જો આ જગ્યાએ મિથાઇલ હોત તો તેનું નામ શું બનતું? મિથાઇલ બેન્ઝોએટ. આપણે શું ભણીએ છીએ? કાર્બોક્સિલિક એસિડમાં C અને O વચ્ચે બંધ તૂટવાની પ્રક્રિયા. એમાં પહેલી જે પ્રક્રિયા ભણ્યા એમાં એન્હાઇડાઇડ બનાવ્યો, અને બીજી જે પ્રક્રિયા ભણીએ છીએ એમાં એસ્ટર બનાવીએ છીએ, એટલે કે એસ્ટરીકરણ. નોંધ કરી લો. ફરી પ્રક્રિયા લઈશું. PCl5 PCl3 SOCl2. PCl5 એનું નામ છે ફોસ્ફરસ પેન્ટાક્લોરાઇડ. આનું નામ થાય ફોસ્ફરસ ટ્રાઇક્લોરાઇડ. અને આ જે પદાર્થ છે એનું નામ છે થાયોનિલ ક્લોરાઇડ. જે તમને ખબર હશે, આલ્કોહોલનું જે ચેપ્ટર ચલાવ્યું હતું એમાં આ વસ્તુ હતી. આલ્કોહોલના ચેપ્ટરની કદાચ તમને ખબર હશે કે આ OH સમૂહનું વિસ્થાપન PCl5 ના Cl વડે થાય, PCl3 ના Cl વડે થાય, SOCl2 ના Cl વડે થાય. તો આ પ્રક્રિયાની અંદર RCOOH સાથેની પ્રક્રિયામાં OH સમૂહનું વિસ્થાપન Cl વડે થાય છે. પહેલી પ્રક્રિયા લઈએ. RCOOH વત્તા PCl5. તો શું લખવાનું? RCO, અહીંયાથી OH ગયો, Cl પ્લસ POCl3 પ્લસ HCl. અને નોર્મલ સમજવા માટે આવું લખી શકાય છે કે C અને O વચ્ચેનો બંધ તમે તોડો છો. અહીંયાથી આ રીતે ગયું, થોડું છોટું લખી દઉં. R C ડબલ બોન્ડ O અને H. આ પ્રમાણ દર્શાવો, અહીંયા દર્શાવો. એક Cl અહીંયા મૂકો, એક Cl અહીંયા મૂકો, અહીંયા મૂકી દો PCl3. તો શું બન્યું? CH3COCl, CH3COCl, POCl3 અને HCl. આ જે પદાર્થ છે એનું નામ છે ફોસ્ફરસ ઓક્સીક્લોરાઇડ. R લીધો. R ની જગ્યાએ તમે CH3 પણ લઈ શકો છો, એની જગ્યાએ તમે C2H5 પણ લઈ શકો છો, ત્યાં બેન્ઝોઇક એસિડ પણ તમે લઈ શકો છો. બરાબર. ફરીવાર લઈએ બીજી પ્રક્રિયા. R C ડબલ બોન્ડ OH પ્લસ PCl3. અહીંયા પણ OH નું વિસ્થાપન Cl વડે થાય.
તો RCOCl વત્તા H3PO3. અને ખાસ યાદ રાખજો, આલ્કોહોલનું ચેપ્ટર ચલાવ્યું ત્યારે પણ મેં કહ્યું હતું કે આ પ્રક્રિયાની અંદર સાથે કયો એસિડ પ્રાપ્ત થાય છે એવા એમસીક્યુ ઘણીવાર પૂછાય છે. આ જે પદાર્થ છે એનું નામ છે ઓર્થો ફોસ્ફરસ એસિડ, બરાબર, અથવા માત્ર ફોસ્ફરસ એસિડ આવું કહીએ તો પણ ચાલે. બેલેન્સ કરવા જઈએ 3 છે, આ 3 મૂકી દો અને આ 3 મૂકી દો. પ્રક્રિયા પૂર્ણ કરવામાં આ વસ્તુ ખાસ પૂછે છે એટલે બરાબર માઇન્ડમાં ઉતારવાની. ત્રીજી પ્રક્રિયા છે SOCl2 સાથે. તો R, ચલો આનું ઉદાહરણ લઈ લઈએ. એ લખું છું C2H5 COOH પ્લસ PCl3. અમુક પ્રક્રિયાઓ યાદ જ રાખવી પડે. આ અહીં ગયું ને આ અહીંયા ગયું એવી રીતે યાદ રાખવા જાવ તો યાદ નહીં રહે. PCl3 ની સાથે પ્રક્રિયા હોય તો સાથે POCl3 બને, સોરી H3PO3 બને. જો PCl5 હોય તો POCl3 બને. આ યાદ રાખવાનું. અહીંયા POCl3 HCl. આવું પણ વિચારો 3 4 ને 5 5 Cl મારે એડજસ્ટ કરવાના છે વગર બેલેન્સ કરે. એટલે વગર બેલેન્સ કરે એટલે શું? અહીંયા જેમ 3 અને 3 લખવું પડે છે એવું આમાં નથી આવતું. આવું યાદ રાખવાનું. હંમેશા સાહેબની જ મેથડ તમને કામ લાગે તેવું નથી. તમારા પોતાના માઇન્ડમાં પણ યાદ રાખવાની એક ચોક્કસ પદ્ધતિ હોય છે. તમે તમારી પદ્ધતિથી યાદ રાખી શકતા હો તો વેલ એન્ડ ગુડ. એમાં બીજું કોઈ ઇન્ટરફિયર કરવાની કોઈ જરૂર નથી. અહીંયા લઈએ તો શું બને? OH ગ્રુપ નીકળી જાય. તો C2H5 COCl અને પ્લસ શું મળે? H3PO3. બેલેન્સ માટે અહીંયા 3 મૂક્યા, અહીંયા મૂકી દીધા 3. ચલો ફરીવાર મારી પાસે છે R COOH પ્લસ SOCl2 થાયોનિલ ક્લોરાઇડ અહીંયા લખ્યું છે, નહીં લખતું નથી. અહીંયા પણ OH ગ્રુપ નીકળી ગયું. તો RCO OH ની જગ્યાએ આવો Cl પ્લસ SO2, બરાબર, અને પ્લસ HCl. આ પણ વાયુ તરીકે નીકળી જાય, આ પણ વાયુ તરીકે નીકળી જાય. આ જે SO2 નીકળી જવાના કારણે આપણને જે પ્રાપ્ત થાય છે એ શુદ્ધ સ્વરૂપમાં એસિડ ક્લોરાઇડ પ્રાપ્ત થાય. અને એસિડ ક્લોરાઇડ પણ કહી શકાય. ચલો લઈએ અહીંયા CH3COOH વત્તા SOCl2. તો CH3CO OH ગયો, Cl આવે, Cl પ્લસ SO2 પ્લસ HCl એવું કમ્પલસરી મોડે કરીને રાખવાનું. પરિવર્તન તરીકે પૂછ્યું હોય તો માનો કે તમારે એસિટાઇલ ક્લોરાઇડ બનાવવાનું છે અને ફરી પાછું તમને પૂછે કે C2H5 અથવા CH3CH2Br માંથી પ્રોપેનોઇલ ક્લોરાઇડ, આવું તમને પરિવર્તન તરીકે પૂછેલું છે. તો બનાવાય કેવી રીતે? તો પહેલા તો સમજો ઇથાઇલ બ્રોમાઇડ નું સૂત્ર શું આવે? તો CH3CH2Br, બરાબર. પ્રોપેનોઇલ ક્લોરાઇડ તો CH3CH2COCl, આનું નામ થયું પ્રોપેનોઇલ ક્લોરાઇડ. કાર્બનની સંખ્યા 2 છે, કાર્બનની સંખ્યા 3 છે. જો 3 છે તો મારે શું કરવું પડે? નહીં આગળ વિચારવું પડે ને. તો એના માટે કામ કરીશ, KC ની પ્રક્રિયા લઈ લો. KC ની પ્રક્રિયા લો, ઇથેનોલ ની હાજરી ગરમ કરો. K અને 2 નીકળી ગયું. તો CH3CH2Cl તેનું જળ વિભાજન કરો. જળ વિભાજન H3O પ્લસ. આ જે CN છે એ શેમાં રૂપાંતર પામે? COOH માં. તો અહીંયા નિપજ મળશે CH3 CH2 COOH. એટલે પદાર્થનું નામ થયું પ્રોપેનોઇક એસિડ, બરાબર. ત્યારબાદ એની પ્રક્રિયા
SOCl2 સાથે કરી દઉં, OH નીકળી જાય તો CH3 CH2 COCl પ્લસ SO2 પ્લસ HCl બની ગયો. તો જે બનાવવાનું હતું એ પરિવર્તન આપણે પ્રાપ્ત થયું. તો આ જે રિએક્શન છે એને માત્ર રિએક્શન તરીકે નહીં જોવાનું, એનો ઉપયોગ ક્યાં ક્યાં થઈ શકે છે એ યાદ રાખવાનું. હંમેશા યાદ રાખવાનું, RCOH હોય તો આ પ્રક્રિયા કરો, આ પ્રક્રિયા કરો અથવા આ પ્રક્રિયા કરો, OH કાઢી અને ત્યાં Cl લઈ આવવાનું. આ મેઇન આ રિએક્શનનો મહત્વ છે. લખી લો. ચલો ફરી બીજી એક પ્રક્રિયા છે એમોનિયા સાથેની પ્રક્રિયા. આપણી પાસે છે CH3 COOH, પદાર્થનું નામ છે એસિટિક એસિડ. તેની પ્રક્રિયા લઉં છું એમોનિયા સાથે. એમોનિયા જે છે એ પોતે બેઝ છે. તો એસિડ અને બેઝ બે વચ્ચે પ્રક્રિયા થાય તો ક્ષાર બને. તો આ જે પ્રક્રિયા છે એમાં આનો ક્ષાર બનશે તો CH3 COO અને સાથે બને છે NH4 પ્લસ જે છે એમોનિયમ ક્ષાર. આખા પદાર્થનું નામ થાય એમોનિયમ એસિટેટ અથવા એનું નામ છે બીજું એમોનિયમ ઇથેનોએટ. એને જો ગરમ કરવામાં આવે તો પાણીનું અણુ દૂર થાય. તો આને સમજો આ રીતે કે છે આપણી પાસે CH3 C ડબલ બોન્ડ O અને NH4 પ્લસ આ આયનિક સંયોજન છે. પ્રક્રિયા દરમિયાન આમાંથી બે H ને દૂર કરી નાખો એટલે બે H માઇનસ કરું છું. આની અંદરથી આ બોન્ડને તોડી નાખું છું એટલે એક O ગયો એટલે H2 અને O નીકળી ગયો માઇનસ H2O. તો બાકી રહ્યું શું? CH3CO CH3CO આમાંથી રહ્યું NH2. આ જે પદાર્થ છે એનું નામ છે ઇથેનામાઇડ અથવા એસિટામાઇડ. કોઈક વાર ઇથેનામાઇડની જગ્યાએ તમને ઇથેનેમાઇડ વાંચવા મળે તો પણ તેને સાચું કરવાનું. તો આ એસિટિક એસિડમાંથી ઇથેનેમાઇડ બને. અહીંયા બે કાર્બન છે, અહીંયાથી બે કાર્બન છે. આનો ઉપયોગ પરિવર્તનમાં કેવી રીતે કરે છે? ઉદાહરણ તરીકે તમને પૂછે, આ જ વસ્તુ આપણે ચલાવી હતી કે અહીં લખી દઉં છું, ધ્યાન આપજો. CH3 Br છે. નામ શું બને? ઇથાઇલ બ્રોમાઇડ. એની પ્રક્રિયા KCN સાથે લો. ઇથેનોલની હાજરી ગરમ કરો, K નીકળે, Br નીકળે એટલે માઈનસ KBr. તો શું બને? CH3Cl. એનું તમે જળ વિભાજન કરી નાખો એટલે આ બને. ત્યાર પછી એની પ્રક્રિયા આ કરો, પછી ગરમ કરો એટલે આ બને. તો અહીંયા પરિવર્તન શું બને? મિથાઇલ બ્રોમાઇડ માંથી મિથાઇલ બ્રોમાઇડ અને તેમાંથી એસિટામાઇડ બનાવો એવું થાય. આની જગ્યાએ મને એવું પૂછે ઇથાઇલ બ્રોમાઇડ તો એક કાર્બનની સંખ્યા વધારે દેવાની છે તો એસિટામાઇડ અને અહીંયા છે પ્રોપેનામાઇડ અથવા પ્રોપેનેમાઇડ. આવું પૂછી શકે. ચલો બીજી પ્રક્રિયા લઈએ. આની જગ્યાએ લઉં છું બેન્ઝોઇક એસિડ. COOH બેન્ઝોઇક એસિડ અથવા બીજું નામ છે બેન્ઝીન કાર્બોક્સિલિક એસિડ. તેની પ્રક્રિયા લીધી એમોનિયા સાથે, ક્ષાર બને.
આ જે C ડબલ O આ NH3 આ જોડાયો એટલે બની ગયો NH4 પ્લસ માઇનસ આ ક્ષાર છે માટે પ્લસ માઇનસ લખીએ છીએ એમો નું નામ છે એમોનિયમ NH4 પ્લસ એનું નામ છે એમોનિયમ બાકીનો જે ભાગ છે બેન્ઝીન રિંગ અને C ડબલ O એને કહેવાય છે બેન્ઝોઇટ તો નામ થયું એમોનિયા બેન્ઝોઇટ હવે એને ગરમ કરો બે H આમાંથી નીકળે એક O આમાંથી નીકળે -H2O તો અહીંયા છે CO NH2 પદાર્થનું નામ છે બેન્ઝેમાઇડ તો આ પરિવર્તન તરીકે બહુ જ અગત્યનું ધ્યાન આપજો કે બેન્ઝોઇક એસિડમાંથી બેન્ઝેમાઇડ આના આગલા બીજા પરિવર્તનો પણ આવી શકે છે એને ધ્યાન ઉપર લેજો માની લો કે આપણી પાસે બે વાર C ડબલ H ગ્રુપ છે એટલે C ડબલ બોન્ડ O OH C ડબલ બોન્ડ O OH આનું નામ છે થેલિક એસિડ થેલિક એસિડ એની પ્રક્રિયા લઈશું એમોનિયા સાથે હવે એક C ડબલ H હોય તો એમોનિયાનો એક અણુ ઉપયોગમાં આવે અહીંયા બે છે માટે બે અણુ ઉપયોગમાં લીધા ક્ષાર મળશે તો ફરીવાર બેન્ઝીન રિંગ C ડબલ બોન્ડ O C ડબલ બોન્ડ O હવે કયું આ NH3 અહીંયા જોડાયો NH4 પ્લસ માઇનસ NH4 પ્લસ માઇનસ આ છે આપણી પાસે ક્ષાર બરાબર હવે એને ગરમ કરું છું બે H આમાંથી દૂર થાય એક O અહીંયાથી દૂર થાય એટલે H2O બે H આમાંથી દૂર થાય એક O આમાંથી દૂર થાય એટલે -2H2O અહીંયા લખું CO H2 અને O ગયો એટલે શું બને NH2 આનું નામ છે થેલિમાઇડ ફરીવાર એને ગરમ કરું છું તો એમોનિયાનો અણુ દૂર થઈ જાય છે બરાબર હવે એમોનિયાનો અણુ દૂર થાય તો કેવી રીતે રચના વિચારો આપણે અહીંયા લખું છું સાઈડમાં અહીંયા છે C ડબલ બોન્ડ O અહીંયા છે N C ડબલ બોન્ડ O N H એક વાર અહીંયા બે વાર અહીંયા એક વાર અને એક વાર પ્રક્રિયા દરમિયાન NH2 નો ભાગ રહેશે બરાબર એક N અને બે H તો અહીંયાથી આ જે ભાગ છે એ અહીંયા જોડાઈ જશે તો CO CO પછી આ ભાગ આવ્યો N એક H અહીંયાથી નીકળશે આ જે ભાગ છે NH3 એ નીકળી જશે તો બનાવો જશે બેન્ઝીન C ડબલ બોન્ડ O C ડબલ બોન્ડ O આ છે N આ ફરી N એની સાથે જોડાયો H અને -N બરાબર તો આનું નામ છે થેલિમાઇડ આનું નામ છે થેલેમાઇડ આનું નામ થયું થેલિમાઇડ તો થેલિક એસિડમાંથી થેલિમાઇડ એવું પૂછાઈ શકે બરાબર હમણાં જે પરિવર્તન પડ્યા એ બહુ જ અગત્યના પરિવર્તન છે પણ પરિવર્તનને યાદ રાખવાની એક મેથડ છે બધા જ રિએક્શન એક સાથે તમને મળ્યો હોવા જોઈએ ઉદાહરણ તરીકે તમે આવું લો કે મારી પાસે છે CH3 તેની પ્રક્રિયા ક્લોરીન સાથે કરું છું સૂર્યપ્રકાશની હાજરીમાં તો શું બને CH3 CH2Cl જો તેની પ્રક્રિયા જલીય KOH સાથે લઉં છું Cl અહીંયાથી નીકળી જાય કે અહીંયાથી નીકળી જાય -KCl તો તેમાંથી બને છે CH3 અહીંયા છે CH2 અહીંયા છે OH આનું જો ઓક્સિડેશન કરું છું Ka2 KOH સાથે તો આ જે ઓક્સિડેશન પામે
તો બને CH3COOH. CH3COOH બને પછી કઈ કઈ પ્રક્રિયાઓ થઈ શકે? તો આજે બધી પ્રક્રિયાઓ અંદર ઉમેરી દો. PCl5 સાથે, PCl3 સાથે, SOCl2 સાથે, એસિડ છે એટલે ફરી બીજો આલ્કોહોલ લઈ લઈએ R-OH સાથે, H+ ની હાજરી, ત્યારબાદ એમોનિયા સાથે, બરાબર, અને પછી ગરમ કરો. તો આ પ્રકારે બધા રિએક્શન એક સાથે તમને યાદ હોવા જોઈએ. આ બનાવવું છે તો આમાંથી આ બને, આવું પણ બની શકે. CH3 CH2Br એમ લખો તો પણ ચાલે. બીજી રીતે બનાવવા જાવ તો CH3C=OH, આનું નામ છે એસિટાલ્ડિહાઇડ. પણ આ એસિટાલ્ડિહાઇડ નું રિડક્શન કરી નાખીએ LiAlH4 વડે તો જે CHO છે એમાંથી CH2OH મળે. તો અહીંયા જે પરિવર્તનો છે એ આમાંથી પૂછી શકે, આમાંથી પણ પૂછી શકે, આમાંથી પણ પૂછી શકે, અહીંયાથી પણ પૂછી શકે. પૂછવાની પદ્ધતિ ગમે તેટલી હોય. દાખલા તરીકે આવું છે કે CH2 CH2 તેની પ્રક્રિયા HCl સાથે લો તો નિપજ મળે છે. આ પદાર્થનું નામ છે ઇથિન. તો તમને એમ કે ઇથિનમાંથી એસિટેમાઇડ, તો ઇથિનમાંથી એસિટેમાઇડ બનાવવાનો હોય તો ઇથિન CH2 CH2 છે અને એસિટેમાઇડનું સૂત્ર છે CH3CONH2. તો અહીંયાથી અહીં જવા માટે શું શું કરી શકાય એની વિચારણા તમારા મગજમાં આવી જોઈએ. કેવી રીતે આવે કે ભાઈ આ બનાવવું હોય તો મારી પાસે એસિટિક એસિડ હોવો જોઈએ. એટલે થિંકિંગ કરો કે ભાઈ એસિટિક એસિડ બનાવવા માટે મારે કંઈક કરવું પડે. અહીંયા તો બે કાર્બન છે, અહીંયા COOH છે, એસિટિક એસિડ લવાય કેવી રીતે? તો મને ખબર પડે કે CH3CN હોય, જળ વિભાજન કરો તો આ બને. હવે આ છે બને છે એમાંથી તો મારી પાસે CH3Cl માંથી બને, બરાબર, CH3Cl માંથી બને. પણ મારી પાસે તો આ પદાર્થ છે તો આ અહીંયા મેળ ખાતો નથી. ઓકે, મેળ નથી ખાતો તો મારે બીજી પદ્ધતિમાં વિચારવી પડે કે આ રીતે નહીં બને. તો આ કાર્બનની સંખ્યામાં ફેરફાર થવો ના જોઈએ. તો કાર્બનની સંખ્યામાં ફેરફાર ક્યારે ના થાય? આલ્કોહોલમાંથી બનાવી દઉં તો. હવે આલ્કોહોલ છે મારી પાસે, અહીં આવો પછી પાછા આવો. આ રીતે તમારે બધા જ રિએક્શનને એક સાથે વડે કરવાની ટેવ પાડવી પડે. એટલે જેટલા રિએક્શન છે એને આ રીતે તમે તમારી જાતે તૈયાર કરો. બધું પૂરું થશે પછી એકવાર આખું બોર્ડ ચિતરી નાખીશ, તમને સમજાવીશ પણ કરો કે કેવી રીતે રિએક્શન બને છે. તે બધા જ રિએક્શન એક સાથે આવે. પણ એના માટે તમને પ્રાઇમરી બેઝના આ બધા જ રિએક્શન તમને ખબર હોય તો જ મારો એ પીરિયડ તમને કામમાં આવે, નહીં તો ખાલી ચિત્ર જોવો છો એવું લાગે. બરાબર, ફરી મળીશું બીજા પીરિયડમાં.